ગુજરાતની 15મી વિધાનસભાના 7મા સત્રનો પહેલો દિવસ હતો. વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય તરીકે ચૂંટાયા પછી મારા માટે આ પહેલું સત્ર છે અને પહેલા સત્રનો પહેલો દિવસ હતો. એટલે સૌથી પહેલાં તો હું વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્યના સૌ મતદારોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, ઋણ વ્યક્ત કરું છું. કારણ કે એ મતદારોએ મને આ ગૌરવશાળી સદન સુધી મોકલ્યો, અહીંયા બેસવાને માટેનો મને અધિકાર વિસાવદરના મતદારોએ અપાવ્યો છે. વિસાવદરના લોકોના કારણે હું અહીંયા આવી શક્યો, બેસી શક્યો, વિધાનસભાની કાર્યવાહીમાં ભાગ લઈ શક્યો. આજે પહેલો દિવસ ખૂબ સારો રહ્યો. મારી ધારણા હતી એના કરતાં પણ વધુ સારી રીતે હું એમાં ભાગ લઈ શક્યો. કેમ કે મેં જીવનમાં ક્યારેય હું આવી કાર્યવાહીમાં બેઠો નહોતો, તો થોડીક મને નર્વસનેસ હતી, થોડીક ચિંતાઓ હતી, થોડુંક મને અંદરથી કન્ફ્યુઝન હતી, કેવું હશે, કેવું નહીં હોય, શું કરવું, કેમ કરવું, બોલવું, ના બોલવું, અનેક પ્રકારની મનમાં ગૂંચવણ હતી. પણ આજે પહેલા દિવસનું સત્ર પૂરું થયું અને પૂરા આત્મવિશ્વાસ સાથે, ઉત્સાહ સાથે હું આજે તમને કહી શકું છું કે મને ખૂબ મજા આવી. આજના આ સત્ર દરમિયાન એક પૂરક પ્રશ્ન પૂછવાની મને તક મળી. એક પ્રશ્ન હતો અન્ય સભ્યનો, જે પ્રશ્ન એવો હતો કે ગુજરાતમાં સરકારે કુલ કેટલી ટાઉન પ્લાનિંગ સ્કીમોને મંજૂર કરી અને તે પૈકી કેટલી કઈ જગ્યાએ કઈ મંજૂર કરી. એમાં મેં હાથ ઊંચો કરતાં મને પૂરક પ્રશ્ન પૂછવાની છૂટ મળી, તો મેં એવો પૂરક પ્રશ્ન પૂછ્યો કે સરકારે 176 ટીપી સ્કીમ મંજૂર તો કરી છે, પણ કાયદાની સમય મર્યાદા 2 વર્ષની છે, 2 વર્ષ કરતાં વધુ મોડું થયું હોય એવી કેટલી ટીપી સ્કીમો મંજૂર કરી છે સમય મર્યાદા બહાર? અને સમય મર્યાદા પૂરી થઈ ગઈ હોવા છતાંય મોડી ટીપી મંજૂર થઈ હોય તો એના કારણો શું છે, જેનો માનનીય મંત્રી ઋષિકેશભાઈએ મને જવાબ આપ્યો હતો. અને પછી એ પ્રશ્નનો પૂરક પ્રશ્ન પૂછવાની તક નથી મળી. આ સિવાય એક પ્રશ્ન હતો અન્ય સભ્યનો, તેરા તુજકો અર્પણ નામના કાર્યક્રમ બાબતે, કે સુરત અને તાપીમાં કેટલા રૂપિયાની રકમ પરત આપવામાં આવી. આ પ્રશ્નમાં મેં હાથ ઊંચો કર્યો હતો પૂરક પ્રશ્ન પૂછવા માટે, પણ મને અધ્યક્ષશ્રી દ્વારા તક આપવામાં આવી નથી, એટલે હું નહોતો પૂછી શક્યો. આ સિવાય માનનીય મુખ્યમંત્રીશ્રીએ શોક દર્શક પ્રસ્તાવોને સદન સમક્ષ રાખ્યા હતા, જેમાં સ્વર્ગસ્થ માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ, અન્ય મંત્રીશ્રીઓ, નાયબ મંત્રીશ્રીઓ, સભ્યશ્રીઓના નિધન પ્રસંગે ગૃહ દ્વારા શોક આપવામાં આવ્યો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ પ્રસ્તાવ ઉપર મને શોક વ્યક્ત કરવા માટેની તક મળી હતી, ત્યારે મેં ઊભા થઈને સ્વર્ગસ્થ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબ, અમારા જૂનાગઢના જ અને ગુજરાત સરકારના પૂર્વ આરોગ્ય મંત્રી સ્વર્ગસ્થ હેમાબેન આચાર્ય અને અન્ય દિવંગત સભ્યોને મેં શ્રદ્ધાંજલિ આપી હતી. તો કુલ મળીને આજના દિવસમાં હું 2 વખત પાર્ટિસિપેટ થઈ શક્યો. બાકીની કાર્યવાહી મેં બહુ ધ્યાનથી સાંભળી. સભ્યો શું બોલે છે, અધ્યક્ષશ્રી કેવી રીતે મોનિટર કરે છે આખા સભાખંડને, અન્ય સરકારી મિત્રો શું કરે છે, એ બધું મેં ઓબ્ઝર્વ કર્યું. મને ખૂબ ગમ્યું, મજા આવી, આવડ્યું અને હવે વધુ સારી રીતે કાલના દિવસમાં હું ભાગ લઈ શકીશ એવો મને આજે આત્મવિશ્વાસ છે.